વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. કોસ્ટિંગ એકાઉન્ટની અંદર આપણે પ્રકરણ 5 પરોક્ષ ખર્ચાના હિસાબોની અંદર ઉદાહરણ નંબર 1 જોયું. એની અંદર નિમ્ન અને ઉચ્ચ બે અંકોના તફાવતથી આપણે ફાળવણી કરતા હતા અને પ્રત્યક્ષ પરોક્ષ અને સ્થિર ખર્ચાઓ શોધ્યા હતા. બરાબર છે. હવે ફાળવણીના આધારની રીત છે કે તમને કોઈ ખર્ચ હોય તો એનો આધાર કયો છે એ આધાર તમને આપી દેવામાં આવે અને આધારનું પ્રમાણ નક્કી કરવા માટે તમને એની રકમ આપી દેવામાં આવે. એ રકમ ઉપરથી આપણે પ્રમાણ માપ શોધીને જે ખર્ચા આપેલા છે એને પ્રમાણ માપના આધારે ફાળવણી કરવાની આવશે. મિત્રો, આવું આપણે એફઆઈમાં પણ શીખી ગયા છીએ અને એનું આ પુનરાવર્તન છે. આ દાખલાઓ, આ પ્રકરણના બધા દાખલાઓ સહેલા છે અને આ પ્રકરણની અંદર તમને એક વખત ફાળવણી કરતાં આવડી જાય તો બીજું કંઈ છે જ નહીં, કારણ કે તમને ફાળવણીનો આધારે પણ પરીક્ષામાં આપી દેશે. પછી જે ફાળવણીની રકમ છે એ પણ આપી દેશે. પછી આપણે ફાળવણી રકમ પરથી પ્રમાણ માપ શોધી અને જેમ આપણે ભાગીદારોનું પ્રમાણ માપની ઉપર આપણે નફાની નુકસાનની ગણતરીની અને ખર્ચાઓની ફાળવણી કરી છે એવી રીતે આમાં પણ કરવાની છે. એકદમ ઇઝી ને સરળ છે. ચાલો આપણે દાખલો જોઈએ. આ ન્યૂ એન્ટરપ્રાઇઝિસ લિમિટેડના પરોક્ષ ખર્ચાની આપણને આ રીતે આપેલું છે. જો મિત્રો, રકમ મેં લખી નથી કારણ કે રકમમાં આ 3 કોલમ છે એ રકમ છે. ન્યૂ એન્ટરપ્રાઇઝ લિમિટેડના ઉત્પાદન ખર્ચા, પરોક્ષ ખર્ચાઓ આપેલા છે. બરાબર છે. નીચે એનું ફાળવણી પણ આપેલી છે, એની રકમ આપેલી છે. એ રકમ ઉપરથી આપણે કેવી રીતે ફાળવણી કરવી એ તમને હું શીખવાડું. બરાબર છે. તો રોકેલી જગ્યા છે એનું પ્રમાણ માપ સૌથી આપણે દાખલાની અંદર જે આપેલી છે જગ્યાઓ કઈ કઈ રકમ આપેલી છે એ તમને જોઈ દઉં. આ 1, 2 અને 3 કોલમ એ દાખલાની જ રકમ છે. પછી રોકેલી જગ્યા છે એને 10,000, 2,000, 2,500, 3,000, 200, 2,000 અને 500 આ રીતે આપેલી છે. રોકેલી જગ્યાનું માપ મિત્રો આ રીતે છે: 10,000 સ્ક્વેર ફૂટ, પછી 2,000, કુલ 10,000 છે, 2,000 2,500 બ, 3,000 ક, 2,000 ડ અને 500 ઈ. આની સ્ક્વેર ફૂટની જગ્યા રોકેલી છે. અ વિભાગે 2,000 સ્ક્વેર ફૂટ, બ વિભાગે 2,500 સ્ક્વેર ફૂટ, ક વિભાગે 3,000 સ્ક્વેર ફૂટ અને ડ વિભાગે 2,000 સ્ક્વેર ફૂટ અને ઈ વિભાગે 500. આ 3 તબક્કા છે, 3 વિભાગ છે એ ઉત્પાદન વિભાગ છે અને ડ અને ઈ છે એ સેવા વિભાગ છે. 2 જાતના વિભાગ છે. તો મિત્રો, એનું પ્રમાણ માપ કેવી રીતે થાય? તો જો આ રોકેલી જગ્યાનું પ્રમાણ માપ છે. નાનામાં નાની સંખ્યા 500 છે. બરાબર છે. તો 500 ભાગ્યા 2,000 તો 4 આવે. 500 ભાગ્યા 2,500 એટલે 5 આવે. 500 ભાગ્યા 3,000 એટલે 6 આવે અને 500 ભાગ્યા 2,000 એટલે 4 આવે અને 500 ભાગ્યા 500 એટલે આવે 1. બરાબર છે. મિત્રો, આ જે ભાડુંને કરવેરાના ખર્ચા ટોટલ 5,000 છે એ આપણે કેવી રીતે વેચવાના છે? રોકેલી જગ્યા ઉપર વેચવાના છે. રોકેલી જગ્યાનું સ્ક્વેર ફૂટ દાખલાની અંદર આપી દીધેલું છે. જો કયા વિભાગે કેટલા સ્ક્વેર ફૂટ રોકી છે એની જમીન આપી દીધી છે. તો એ જમીન ઉપરથી આપણે એનું પ્રમાણ માપ શોધવાનું. તો નાનામાં નાનો જે અંક હોય, બરાબર છે, બધા વડે ભાગી શકાય એવો અંક હોય એને આપણે દરેક વડે ભાગીએ તો પ્રમાણ માપ નીકળી જાય. 500 છે તો દરેક સ્ક્વેર ફૂટને 500 વડે ભાગીએ તો 4:5:6:4:1 એનું રોકેલી જગ્યાનું પ્રમાણ માપ આવ્યું. સમજાઈ ગયું મિત્રો? એવી રીતે પોઈન્ટ આપ્યા છે. ટોટલ પોઈન્ટ 60 છે. એમાં એને અ વિભાગ માટે 10,
15 20, અવિભાગમાં 10, બ માટે 15, ક માટે 20 અને ડ માટે 10 અને ઈ માટે 5. હવે એનું પ્રમાણ માપ એકદમ ઇઝી છે. 5 વડે ભાગો બધાને. નાની સંખ્યા 5. 5 દુ 10 એટલે 2, 5 તેરી 15 એટલે 3, 5 ચોક 20 એટલે 4, 5 દુ 10 એટલે 2, 5 એકુ 5. તો મિત્રો આ યુનિટનું માપ આપેલું છે, એના પોઈન્ટ આપેલા છે. તો પોઈન્ટનું પ્રમાણ માપ શોધી લો. 2:3:5:2:1. એટલે આપણે આ કેના ઉપર સુધી દાખલામાં રકમ આપેલી છે, તો એના ઉપરથી આપણે પ્રમાણ માપ શોધવાનું. રકમ આપેલી હશે, આધાર આપેલો હશે, રકમ ઉપરથી આપણે પ્રમાણ માપ શોધી અને આ ટોટલ ખર્ચા જે આપેલા છે એને આપણે પ્રમાણ માપના આધારે બધા ભાગને વેચી દેવાના છે. બીજું કાંઈ દાખલામાં નથી. સમજી ગયા? યંત્રની શક્તિ આપેલી છે હોર્સ પાવરની અંદર. ટોટલ 150 હોર્સ પાવર છે, 150 હોર્સ પાવર. એમાં અબગને આધારે કેટલા છે? જો 60 30 50 10, 60 30 50 10 ને એના કાંઈ નથી. તો મિત્રો નાના નામી 10 છે, ડાય છકે 60 તો 6, બરાબર છે? 6 યંત્રની શક્તિ 6, દાય તરીએ 30 તો 3, દાય પચે 50 તો 5 અને દાય એકુ 10 તો 1. બરાબર ને? એટલે આ જે પોઈન્ટ આપેલા છે એમાં નાનામાં નાની રકમ વડે ભાગી નાખવાનું એટલે ટોટલ આવી જાય. તમને પ્રમાણ માપ આવી જાય 6:3:5:2:1. યંત્ર શક્તિનું આવી ગયું. હવે યંત્રની કિંમત આપેલી છે 2,60,000 80,000 1,00,000 5,00,000 5,000 5,000. યંત્રની કિંમત આપેલી છે 2,50,000. જોજો હવે 2,50,000 ટોટલ છે. હવે એમાં અ માટે 60 80 1,00,000, 60,000 80,000 1,00,000, 60,000 80,000 1,00,000 5,000 5,000 5,000 5,000. તો મિત્રો નાનામાં નાની 5,000 છે. નાનામાં નાની સંખ્યા વડે ભાગો 5, 5 12 50 60 એટલે 12, પછી 16 50 80 એટલે 16, પછી 20 50 100 એટલે 20 અને 5 એકુ 5 ને 5 એકુ 5 1:1. બધી સંખ્યાને 5 5,000 વડે ભાગો અને ભાગતા જે જવાબ આવે એ લખતા જાઓ એટલે એનું પ્રમાણ માપ નીકળી ગયું. સમજાઈ ગયું મિત્રો? પછી છે પ્રત્યક્ષ ખર્ચા. પ્રત્યક્ષ ખર્ચા આની અંદર તો જે છે એમાં પ્રમાણ માપ લખવાનું નથી. લખ્યું છે કે દાખલામાં આપ્યા મુજબ લખી નાખવાના છે. તો આપણે પ્રત્યક્ષ મજૂરી છે, આ પ્રત્યક્ષ મજૂરી દાખલામાં જે આપી છે એ પ્રમાણે આપણે લખી નાખવાની છે. એનું કાંઈ કરવાનું નથી. બરાબર? પણ પ્રત્યક્ષ મજૂરીનું અહીંયા કરવાનું છે. આ એટલે પ્રત્યક્ષ મજૂરી લખીએ આપણે. પ્રત્યક્ષ મજૂરી લખીને કે 10,000 ટોટલ છે. 3 2 3 1500 500. તો એનું પ્રમાણ માપ કાઢો. તો નાનામાં નાની આપણે શું કામ કાઢવું પડે? આને વેચવા, પરોક્ષ મજૂરીને વેચવા માટે. જો પ્રત્યક્ષ મજૂરી આ પરચુરણ ખર્ચા તો એમ લખેલું છે કે દાખલામાં આપ્યા પ્રમાણે લખી નાખો. તો આપણે દાખલામાં આપ્યા પ્રમાણે આપણે લખી નાખ્યા. પણ હજી આપણને એની જરૂર પડશે ક્યાં? આ પરોક્ષ મજૂરી વેચવામાં. તો આપણે પ્રત્યક્ષ મજૂરીનું શું કરવું પડશે? આ રકમના આધારે પ્રમાણ માપ કાઢવું પડશે. તો આપણે કાઢી લઈએ. બરાબર? નાનામાં નાની 500 છે. 500 ભાગ્યા 3,000 તો 6, 500 ભાગ્યા 2,000 તો 4, ફરી 500 ભાગ્યા 3,000 તો 6, ફરી 500 ભાગ્યા 1,500 તો 3 અને 500 ભાગ્યા 500 તો 1. એટલે 5:4:6:3:1. આ એનું માપ મેં કે 6 4 6 3 1. 6 4 6 3 1. આ એનું પ્રમાણ માપ નીકળ્યું. તો મિત્રો આ દાખલાની અંદર બીજું કાંઈ કરવાનું નથી. આપેલી રકમ ઉપર તમને દરેકની કિંમત આપી દીધેલી હશે. જે આધાર છે, આધાર
એ આધારની રકમ તમને આપી દીધેલી છે ને એ આધારની રકમ ઉપરથી તમારે પ્રમાણ માપ શોધી લેવાનું અને પછી જે કુલ રૂપિયા જે ખર્ચ આપેલો છે એને પ્રમાણ માપના આધારે જે તમને દાખલા ઉત્પાદન વિભાગ કે સેવા વિભાગ જે આપ્યું હોય અબકડ એને વેચી નાખો. બરાબર. તો આપણે પ્રમાણ માપ કેવી રીતે શોધી તમને ખબર પડી ગઈ ને મિત્રો. આ જો રોકેલી જગ્યા, વીજળી પોઈન્ટ, મજૂરી જે છે એનું દાખલા મુજબ રકમ લખી નાખશું, પણ અહીંયા જરૂર પડશે એટલે એનું પણ આપણે પ્રમાણ માપ શોધી લીધું, યંત્રની શક્તિનું શોધી લીધું અને યંત્રની કિંમતનું પણ આધારે એનું શોધી લીધું. હવે આપણે દાખલાની રકમ સમજી લઈએ. હવે મિત્રો આગળ પ્રમાણ માપ સૌથી પહેલાં આ દાખલાની અંદર પ્રમાણ માપ શોધી લેવાનું. પ્રમાણ માપ શોધ્યા પછી અબકડ ઈ 5 વિભાગમાં વેચી દેવાનું. 3 વિભાગ ઉત્પાદનના છે અને 2 વિભાગ સેવાના છે. તો સૌથી પહેલાં ભાડું ને કરવેરા, રોકેલી જગ્યા. રોકેલી જગ્યા કેટલી છે? એનું માપ છે 4:5:6:4:1 ટોટલ મારો 4 ને 5 9 ને 6 15 ને 4 19 20. તો 5000 ને 20 ભાગો તો 50 આવશે. કેટલા આવશે? 50. 20 ભાગીએ બરાબર ને કેટલા આવશે? 50. તો 5000 ને 20 ભાગી તો 20 દુ 40, 20 50 100 બરાબર 250 આવશે. કેટલા આવશે? 250. 250 આવશે તો 250 ગુણ્યા 4 1000, 250 ગુણ્યા 5 1250, 250 ગુણ્યા 6 1500, 250 ગુણ્યા 4 1000 અને 250 ગુણ્યા 1 250. મિત્રો આ પ્રમાણમાં આપણું ટોટલ મારવાનું. એ ટોટલને રૂપિયા વડે ભાગો. જે ભાગ આવે એ 1 ભાગ આવશે. પછી આ બધા 4 ભાગ 5 ભાગ 6 ભાગ 4 ભાગ ગુણતા હો. આ 4 ભાગ તો 250 ગુણ્યા 4 એટલે 1000, 250 ગુણ્યા 5 એટલે 1250, 250 ગુણ્યા 6 એટલે 1500, 250 ગુણ્યા 4 એટલે 1000 અને 250 ગુણ્યા 1 એટલે 250. એટલે ભાડું ને કરવેરાની આપણી ફાળવણી થઈ ગઈ. નંબર 2 વીજળી બત્તી વીજળી પોઈન્ટના આધારે છે. તો વીજળી પોઈન્ટનો આધાર આપણે પ્રમાણમાં 2:3:4:2:1 શોધ્યું. તો 2 ને 3 5 ને 4 9, 9 ને 2 11, 11 ને 1 12. તો 600 ને 12 વડે ભાગીએ તો 12 50 60 ને 50 આવે. કેટલા આવશે? 50. તો બસ હવે 1 નો 50 આવ્યો તો 2 નો કેટલા થાય? 50 દુ 100, 50 તેરી 150, 50 ચોકું 200, 50 દુ 100 અને 50 એકું 50. મિત્રો વીજળી પોઈન્ટની ફાળવણી થઈ ગઈ. હવે આવે છે પરોક્ષ મજૂરી એની પ્રત્યક્ષ મજૂરીના. તો પ્રત્યક્ષ મજૂરીને આપણે આ શોધ્યું 6:4:6:3:1 6 ને 4 10 ને 6 16 ને 3 19 ને 1 20. તો આને 20 ભાગો. આને 20 ભાગશો તો 20 7 140 10 20 50 75 આવશે. કેટલા આવશે મિત્રો? 75. 75 ગુણ્યા 6 450, 75 ગુણ્યા 4 300, 75 ગુણ્યા 6 450, 75 ગુણ્યા 3 225, 75 ગુણ્યા 1 75. મિત્રો પ્રત્યક્ષ મજૂરીની ફાળવણી પરોક્ષ મજૂરીની ફાળવણી પ્રત્યક્ષ મજૂરીના પ્રમાણમાં આપને આધારે થઈ ગઈ. હવે આવે છે પાવર. એનો આધાર છે ફાળવણી આધાર હોર્સ પાવર. તો હોર્સ પાવર એની આપણે HPR યંત્ર શક્તિને આધારે બરાબર છે. તો યંત્ર શક્તિ હોર્સ પાવર આપેલો છે. એનું માપ છે 6:3:5:1 6 3 9 અને 10 ને 5 15. તો આને 15 વડે ભાગો એટલે 100 આવે. 1500 ને 15 ભાગી 100 તો માપ પડે ગુણો. 100 ગુણ્યા 6 600, 100 ગુણ્યા 3 300, 100 ગુણ્યા 5 500, 100 ગુણ્યા 1 100. ને આનું તો કાંઈ આપેલું નથી. 4 માપ છે તો 4ની અંદર વેચણી કરી દીધી. પછી યંત્રોની કિંમત આપેલી છે 10,000. એને કેવી રીતે વેચવા? તો યંત્રની કિંમત પ્રમાણે આ રહ્યું 12 ને 16 28, 28 ને 20 આ 48 ને 1 49 ને 50. ત્રણેયનો માપ કેટલો થાય છે? 50 બરાબર છે. તો આને 50 એ ભાગો. 50 દુ 100 200 આવશે. કેટલા આવશે? 200. તો 1 ભાગે 200 તો 12 ભાગે 200 દુ 2400. પછી 216 ગુણ્યા 216 દુ 3200, 200 ગુણ્યા 20 4000,
200 ગુણ્યા 1 એટલે 200 અને 200 ગુણ્યા એટલે 200 થઈ ગયું મિત્રો। ફાળવણીનો આધારનું જે પ્રમાણમાપ છે ટોટલ મારો જે ટોટલ આવે એ રૂપિયાને વડે ભાગો એ આવશે 1 ભાગે 1 ભાગે આવે એટલે પ્રમાણમાપ વડે ગુણીને ખાનામાં મૂકતા આવો। પ્રત્યક્ષ મજૂરી દાખલામાં આપી દીધેલી છે એ જ લખી છે, બીજી લખવાની નથી। ચોખ્ખું લખેલું છે કે દાખલામાં આપ્યા પ્રમાણે લખી નાખવી, દાખલામાં સૂચના છે વાંચી જજો બરાબર છે। એટલે આપણે દાખલામાં આપ્યા મુજબ લખી નાખી બરાબર છે। હવે આપ્યા પ્રત્યક્ષ મજૂરી 2000 રૂપિયા, તો પ્રત્યક્ષ મજૂરી છે એમાં સૂચના લખેલી છે, શું છે કે ભાઈ 2000 રૂપિયા છે પ્રત્યક્ષ મજૂરીના, એ પરોક્ષ ખર્ચા ગણાશે। શું ગણાશે? સેવા વિભાગનો પ્રત્યક્ષ ખર્ચ ઉત્પાદન વિભાગ માટે પરોક્ષ ખર્ચ ગણાય, એથી એનો કુલ ખર્ચ છે એ બધો સેવા વિભાગ માટે આવશે। શું આવશે? આમાં દાખલાની અંદર આપી દીધેલું છે કે ભાઈ સેવા વિભાગ માટે 1500 અને પરોક્ષ મજૂરીના 1500 રૂપિયા છે બરાબર। સેવા વિભાગ માટે 1500 ને 500 સેવા વિભાગ માટે છે। રહી આમાં રકમની અંદર સેવા વિભાગ માટે 1500 ને 500 પ્રત્યક્ષ મજૂરી આપેલી છે, તો આ 2000 છે એ 1500 ને 500 એમને બેઠે બેઠા જેમાં આ મૂક્યું ને પ્રત્યક્ષ મજૂરી મૂકી એવી રીતે પરોક્ષ મજૂરીના પણ તમારે સેવા વિભાગ માટે છે એમ લખેલું છે, એટલે સેવા વિભાગ માટે જ તમારે મૂકી દેવાના છે। સેવા વિભાગનો પ્રત્યક્ષ ઉત્પાદન ખર્ચ વિભાગ માટે પરોક્ષ ખર્ચા જ ગણાય। આ જે ઉત્પાદન ખર્ચ છે ને સેવા વિભાગ માટે એ પ્રત્યક્ષ ખર્ચ છે। 2000 કેવો આપ્યો છે? પ્રત્યક્ષ ખર્ચ, પણ એ જે પ્રત્યક્ષ ખર્ચ છે એ સેવા વિભાગ માટે પરોક્ષ ખર્ચ ગણાય। શું ગણાય? પરોક્ષ ખર્ચ ગણાય। એટલે એ બે બેઠે બેઠા તમારે આ રકમમાં પણ બેઠે બેઠા છે, તમે દાખલાની રકમ જોશો તો એની અંદર આપેલા છે પ્રત્યક્ષ મજૂરીના 1500 ને 500 છેલ્લા ડ અને ઈમાં, તો આપણે એ ડ અને ઈના પ્રત્યક્ષ મજૂરીના આધારે આપણે લખવાનું છે, જેમ પ્રત્યક્ષ મજૂરી દાખલામાં બેઠે બેઠી આમાં લખી છે એવી રીતે આ પણ પ્રત્યક્ષ મજૂરી જે છે બરાબર ને 2000 મુજબ દાખલામાં આપ્યા મુજબ લખ્યું છે। અહીં જો લખ્યું છે અહીંયા લખ્યું છે ચોખ્ખું કે આપ્યા મુજબ લખવાનું છે, દાખલામાં જે આપેલું છે એ જ મુજબ લખવાનું છે। દાખલામાં 1500 ને 500 આપેલા છે તો આપણે લખી નાખ્યા છે, આમાં કોઈ પણ ફાળવણી મૂકવાની નથી। આમાં જો જેમ આ પ્રત્યક્ષ મજૂરી દાખલામાં આપેલી હતી એમને એમ લખી છે, દાખલામાં લખેલું છે કે જેમ છે એમ લખવાની, તો આમાં પણ લખેલું છે કે પ્રત્યક્ષ મજૂરી છે આપ્યા મુજબ લખી નાખવાની બરાબર। દાખલામાં જે આપેલી છે એ સેવા વિભાગ માટે છે તો 1500 ને 500 લખી નાખેલ છે, એટલે સૂચના પ્રમાણે કરી છે, એની કોઈ ફાળવણીનો આધાર લેવાનો નથી બરાબર છે। છેલ્લી 2 કોલમમાં પરચુરણ ખર્ચા અને પ્રત્યક્ષ મજૂરીમાં ફાળવણીનો કોઈ આધાર નથી, દાખલામાં જેમ બેઠે બેઠી છે એમને એમ લખી નાખવાનું છે। બાકીના આ 5માં ફાળવણીનો આધાર છે, તો 1 2 3 4 અને 5 ફાળવણીના આધાર આપણે નક્કી કર્યા, તો 5 ફાળવણી આધાર કઈ રીતે નક્કી થાય એ મેં તમને સમજાવીને એ પ્રમાણે ખર્ચાની મિત્રો આપણે ફાળવણી કરી। આમ જોઈએ તો દાખલો સરળ છે, જરાય પણ અઘરો નથી। હજી એક દાખલો આપણે જોઈ લઈએ, ઉદાહરણ નંબર 3 એકદમ નાનો અને સરળ છે, પછી આપણે વિદાય લઈએ। હા તો મિત્રો આપણે ઉદાહરણ નંબર 3 આગળ જોઈએ, પેજ નંબર 278। એટલે ઘણી વખત એવું બને છે કે મોટા મોટા ઉદ્યોગો એમાં 2 પ્રકારના ખાતા હોય છે, એક આ ઉત્પાદન ખાતા અને બીજા સેવા વિભાગના ખાતા। ઉત્પાદન ખાતાની અંદર શું હોય છે કે કાચા માલનો મદદથી એનો તૈયાર માલ તૈયાર કરવામાં આવતો હોય છે। શું કરવામાં આવે છે? કાચા માલ જે હોય એના મદદથી તૈયાર માલની પ્રોસિજર કરવામાં આવતી હોય છે। એમાં સેવા વિભાગના ખાતા કેવા હોય છે કે એમાં ડાયરેક્ટલી રીતે એ સપોર્ટ નથી આપતા, પણ ઇનડાયરેક્ટ રીતે સપોર્ટ આપે છે। દાખલા તરીકે પાવર હાઉસ છે, બોઇલર છે, કેન્ટીન છે, સ્ટોર છે બરાબર છે, આ બધાએ ઉત્પાદન ખર્ચમાં મદદ કરે ઉત્પાદન કામમાં। દાખલા સ્ટોર છે, ઉત્પાદન થયેલો માલ સ્ટોરમાં રાખવામાં આવે, કામ કરતા કર્મચારીઓ કેન્ટીનમાં નાસ્તો પાણી કરે બરાબર છે। એવી રીતે લાઇટથી યંત્રો ચાલતા એટલે લાઇટ પણ પાવર હાઉસના છે એ પણ એની અંદર મદદ કરે, એવી રીતે એ બધા સેવા વિભાગના આપણે સેવા વિભાગમાં આવે બધા। એટલે 2 ભાગ હોય છે, જે ખાતા સેવા વિભાગના હોય અને એક ખાતા ઉત્પાદનના હોય। તો ઉત્પાદનના ખાતામાં ઉત્પાદનના જે વિભાગ છે એમાંથી માલ ઉત્પન્ન થતો હોય
અને એ માલ ઉત્પન્ન થવામાં જે વિભાગ જે છે એ સેવા આપે છે, જે એક મહિને સેવા વિભાગ કહેવામાં આવે છે. તો દાખલા તરીકે મેં તમને કીધું કે પાવર હાઉસ છે, બોઇલર છે, રૂમ છે, કેન્ટીન છે, બરાબર છે, સ્ટોર રૂમ છે, સમારકામ છે, આ બધા સેવા વિભાગના કામ છે. એટલે ડાયરેક્ટલી તે ઉત્પાદનમાં કામ નથી આપતા, પણ ઇનડાયરેક્ટ રીતે મદદ કરે છે ઉત્પાદનને. આ બધા પાવર હાઉસથી લાઇટથી યંત્રો ચાલે છે, એટલે યંત્રથી ઉત્પાદન થાય છે. લાઇટ ન હોય તો ઉત્પાદન ન થાય, એટલે ઇનડાયરેક્ટ રીતે મદદ કરતા હોવાથી એનું નામ સેવા વિભાગ પાડવામાં આવે છે. પણ ઘણી વખત સેવા વિભાગના ખર્ચા એ ઉત્પાદન વિભાગની અંદર આપણે ઇન્વોલ્વ કરી નાખવાના હોય છે, અલગ સેવા વિભાગ નથી રાખવામાં આવતો. એનું કારણ એ છે કે ઘણા મોટા મોટા ઉદ્યોગ હોય તો એ કામ સેવા વિભાગનો બહુ મોટો ખર્ચો હોય તો અલગ રાખવામાં મદદરૂપ થાય છે, પણ સેવા વિભાગના નાના ખર્ચા હોય તો એને સીધા ઉત્પાદન ખર્ચની અંદર સમાવેશ કરી લેવામાં આવે છે. અને એ પદ્ધતિનું નામ છે પ્રત્યક્ષ પદ્ધતિ. શું નામ છે એનું? પ્રત્યક્ષ પદ્ધતિ. પ્રત્યક્ષ પદ્ધતિથી દાખલો ગણો તો એની અંદર તમારે સેવા વિભાગ કરવાનો નથી. સેવા વિભાગના જે ખર્ચા આપેલા હોય એ બધા ઉત્પાદન વિભાગમાં ઉમેરી નાખવાના હોય. બરાબર, એમ લખેલું કે પ્રત્યક્ષ પદ્ધતિથી દાખલો ગણો તો આપણે પ્રત્યક્ષ પદ્ધતિથી લખ્યું છે આમાં કે ત્રણેય સેવા વિભાગનો ખર્ચ ઉત્પાદન વિભાગો ખાતે પ્રત્યક્ષ ફાળવણી પદ્ધતિ પ્રમાણે વહેંચવો. એટલે જે સૂચના લખેલી હોય તો મિત્રો આગલા દાખલામાં આપણે જે મેં સેવા વિભાગ કરેલો હોય તો એમાં અલગ કરી અને એના ખર્ચા એમાં દર્શાવવાના હોય. પણ દાખલાની અંદર સૂચના ન આપેલી હોય તો પણ સૂચના આપેલી હોય કે સેવા વિભાગના ખર્ચા તમારે ઉત્પાદન વિભાગમાં ઉમેરી નાખવાના છે, તો ખાલી આપણે ઉત્પાદન વિભાગ જ કરવાનું, સેવા વિભાગ કરવાનો નથી. એટલે સૂચના વાંચજો બરાબર છે. અને એમાં લખેલું હોય કે સેવા વિભાગના ખર્ચા તમારે ઉત્પાદન વિભાગમાં ઉમેરી દેવાના છે, તો આપણે આની અંદર ઉમેરી દેવાના હોય છે. બરાબર, એટલે આમાં આપણે સેવા વિભાગ બનાવશું નહીં, ડાયરેક્ટ સીધા ઉત્પાદન વિભાગની અંદર સીધા ખર્ચા એમાં સેવા વિભાગના પણ આપણે લઈ લઈશું. તો મિત્રો દાખલાની રકમ મેં નીચે આપેલી છે અને આ પણ દાખલાની રકમ છે, એટલે અલગ દાખલાની રકમ આપતો નથી. દાખલા નંબર 3ની નીચે રકમ છે કે એક કારખાનામાં 3 ઉત્પાદન વિભાગ છે, અબકો તથા 3 સેવા વિભાગ છે, તેમને ફાળવેલા ખર્ચા નીચે મુજબ છે. બરાબર છે. તો અબકોને ફાળવેલા ખર્ચા છે અને 50,000 અને 40,000 અને કને 30,000 ઉત્પાદન વિભાગ માટે ફાળવેલા છે. બરાબર છે. તો આ ફાળવેલ ખર્ચા ટોટલ 1,20,000 છે. અ માટે 50,000, બ માટે 40,000 અને ક માટે 30,000 વેચી નાખ્યા આપણે. બરાબર છે. આમાં આપી દીધેલું છે કે અબકમાં તમારે ખર્ચા જે છે એ આટલા છે, તો એમાં કંઈ ફાળવણીનો આધાર કાંઈ જરૂર નથી. ડાયરેક્ટ અ ખાતે, બ ખાતે અને ક ખાતે ઉત્પાદન વિભાગમાં આપણે લખી નાખશું. એટલે ઉત્પાદન વિભાગ આવી ગયું. હવે આપણે લેવાનું છે સેવા વિભાગ. ઉત્પાદન વિભાગના ખર્ચા પતી ગયા. તો સેવા વિભાગના ખર્ચા છે કેન્ટીન. એનો આધાર કામદારોની સંખ્યા પ્રમાણે થાય. તો એ કામદારોની સંખ્યા 50, 30 ને 20 આપેલી છે. તો 5:3:2 મીંડું કાઢી નાખો તો એનું કામદારોની સંખ્યાનું 5:3:2 થશે મિત્રો. બીજો છે માલ સંગ્રહ સ્ટોર. ટોટલ 10,000 આપેલા છે. તો માલ સંગ્રહ સ્ટોર જે છે એ યંત્રોના આધારે થાય છે, આ પાવર હાઉસના આધારે. બરાબર છે. એનો ખર્ચ છે 10, 60, 40. બરાબર મિત્રો, 10, 60, 40. તો એને તમે માલ સંગ્રહ માંગણી પત્રકના આધારે છે. માંગણી પત્રકનું છે 200, 140 ને 120. તો માંગણી પત્રકની સંખ્યા છેલ્લે તમે મીંડું કાઢી નાખો બધાનું. શું કરો? આ 120 છે અને કોમન અંક કયો આવશે? તો આને તમે આપણે ફાળવીએ તો ડાયરેક્ટ સીધા 20 વડે બધાને ભાગી શકાય છે. કોમન એનો ગુસા 20 કાઢો, 20 વડે ભગાય તો 20 દાઉ 200, 20 છક 200 અને 20 પણ મીંડું કાઢી નાખીએ તો એક મીંડું કાઢી નાખો અને પછી એને 2 વડે ભાગી નાખો. બરાબર છે. એટલે 20 કોમન નીકળશે. કેટલા કોમન નીકળશે? તો 20 દાઉ 200, 20 નવા 120 અને 20 છક 200.
આની અંદર લસા કોમન 20 નીકળે છે એટલે 20 વડે ભાગી નાખો ત્રણેય સંખ્યાને 10 9 6 આવશે. આની અંદર 10 કોમન નીકળે છે 10 એટલે એક એક મીંડું કાઢી નાખો 10 6 4 10 6 4 જે કોમન આંકડો નીકળતો હોય ભાગી નાખો એટલે પ્રમાણમાં નીકળી આવે. મિત્રો ફરીથી ને કરીએ કે કામદારની સંખ્યા 50 30 20 છે તો 1 10 વડે ભગાય છે મીંડું કાઢી નાખો 5 3 2. પછી માંગણી પત્રકની સંખ્યામાં પણ આપણે તમે જુઓ તો 20 કોમન નીકળે છે તો 20 ભાગી નાખો તો 10 9 6. એવી રીતે યંત્રોની સંખ્યા છે એમાં પણ 10 વડે ભગાય છે મીંડું કાઢી નાખો 10 6 ને 4. તો મિત્રો પ્રમાણમાં કેવી રીતે નીકળ્યું ખબર પડી ને. બસ આ સિવાય આ ફાળવેલ ખર્ચ જે છે આપણે ઉત્પાદન તો દાખલામાં આપ્યા પ્રમાણે લખી નાખ્યું. અને સેવા વિભાગ છે એ કોના આધારે ફાળવાનો છે તો કેન્ટીન કામદારોની સંખ્યાને આધારે એનું પ્રમાણ આપણે કાઢી નાખ્યું 5:3:2. માલ સંગ્રહ માંગણી પત્રકના આધારે તો એના આપણે માહિતી આપી છે એના આધારે 20 કોમન લઈને 10 9 6 કરી નાખ્યું. પાવર હાઉસ યંત્રોના હાઉસ પાવરને આધારે તો એમાં પણ 10 કોમન નીકળે છે મીંડું કાઢી નાખી એટલે 10 6 4 નીકળી ગયું. બસ મિત્રો હવે કાંઈ છે નહીં. 6000 5:3:2 વેચો તો 3800 ભાગ આવશે. આ 10,000 ને તમે 10 9 6 ની જેમ વેચો 10,000 ખર્ચો છે એને જેમ 6000 આપણે વેચો એવી રીતે 10,000 માલ સંગ્રહનો છે એ તમે વેચો 10 9 6 19 25 ભાગો એટલે બરાબર છે 25 ને ભાગીને પછી 10 6 9 6 વડે ગુણતા હોય 4,3624 આવશે. યંત્રોનો ખર્ચ છે બેન મિત્રો 75,000 રૂપિયા છે. સોરી 7500 છે એ મેં 75,000 લખી નાખ્યા છે. હા બરાબર છે. હા 7500 છે તો એનો 10 6 4 ની અંદર વેચો 3750 2250 ને 1500 આ રીતેનો ખર્ચો થઈ ગયો. તમારો દાખલો પૂરો. કંઈ નથી દાખલામાં મિત્રો. દાખલાની રકમ આ છે તેની અંદર તમને ઉત્પાદનના ખર્ચ આપી દીધેલા છે તો દરેક અબક્કમાં લખી નાખો. સેવા વિભાગનો સમય સેવા વિભાગ અલગ દર્શાવવો નથી. અલગ દર્શાવવો હોય તો આ ખર્ચ અલગ દર્શાવી દેવાય પણ દાખલામાં ના પાડી છે કે ઉત્પાદન વિભાગમાં દર્શાવી દેવાના છે તો ઉત્પાદન વિભાગમાં આપણે સેવા વિભાગ 3 ખર્ચ આપેલા છે. કેન્ટીન 6000 10,000 7 7500 તો 6000 10,000 7500 આપણે કુલ રૂપિયામાં લખી નાખ્યા. હવે એની ફાળવણી કામદારોની સંખ્યા પ્રમાણે માંગણી પત્રકની સંખ્યા પ્રમાણે યંત્રોના કિંમત પ્રમાણે તો આપણે એ જે આપેલું છે એનું માહિતી તો એના આધારે આપણે પ્રમાણ માપ શોધ્યું. એ પ્રમાણ માપ એની નીચે આમ દાખલામાં લખી નાખવાનું. બધામાં આ રીતે નીચે લખી નાખો તો સારું એટલે આપણને તરત ખબર પડે કે કયા પ્રમાણ માપના આધારે આપણે આ રકમની ફાળવણી કરી છે. તો બસ પછી તો ફાળવણી તમને કરતા આવડે છે. 6000 ને 5:3:2 વેચો 10,000 ને 10 9 6 વેચો અને 75 ને 10 6 4 વેચો. ત્રણેયમાં અબક્કામાં લખી નાખો તમારો દાખલો પૂરો. તો મિત્રો આ રીતે દાખલા ગણવાના હોય છે. આગળ આપણે નેક્સ્ટ વિડીયોમાં બીજા 2 દાખલા જોઈશું. તો મિત્રો આવજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.